ના ફિટનેસ કોચ ના હોત તો ભગવાન જ જાણે શું હોત. તો મારી લાઈફમાં જે પણ બન્યું છે ને એ ઇટ વોઝ નેવર પ્લાન્ડ. પણ મારે મમ્મી પપ્પાને છોડીને નહોતું જવું. સોશિયલ મીડિયા ટ્રોલ્સ કે જે લોકો ખાલી એમનો જન્મ તમારું લોહી પીવા માટે થયો છે, ઇન શોર્ટ, એન્ડ આઈ વોન્ટેડ ટુ શો ઇટ ટુ અધર પીપલ ઓલ્સો કે તમે પણ ઘરે રહીને એટલે તમારા એન્વાયરમેન્ટમાં રહીને વજન ઉતારી શકો છો. પણ જે સપના ખરેખર સપના શું છે ને એને આગળ હવે શું કરવું છે? અલ્ટિમેટલી MBA કરીને શું પર્પઝ હોય કે તમે પૈસા કમાઓ, તો એ હું કમાઈ રહી હતી કે માણસે છે ને અમુક ટાઈમે પોતાની જાતને રીઇન્વેન્ટ કરવું જોઈએ. નહીં તો તમે એકના એક પેલા મોલ્ડમાં જ ફસાયેલા રહો. કારણ કે દરેક દીકરી માટે પોતાનો બાપ હંમેશા પર્વતના જેમ ઊભો જ રહે છે, અડીખમ. સો આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ વિથ માય ઓન સેલ્ફ કે હા તારામાં પણ છે. નાઇસ. એ હું મારું ફિટનેસનું તો ક્યારે છોડવાની નથી. એવરીબોડી હેઝ અ ડિફરન્ટ ફ્લેવર. એક્સપેરિમેન્ટ હતો, પણ એક્સપેરિમેન્ટ સફળ રહ્યો અને પછી તમે એ વસ્તુને આગળ એ જર્નીને આગળ લઈ જવાની કોશિશ કરી. સેલિબ્રેટેડ 365 ડેઝ. તો એ તમને રોજ કોઈ કહેવાવાળું નહીં મળે, અનફોર્ચ્યુનેટલી. ઇન્ડસ્ટ્રી અત્યારે વેલકમિંગ છે કારણ કે દિવસો ચકડોળ જેવા છે, ગમે ત્યારે બદલાય. સો વોટ ઇઝ લાઈફ ફોર યુ? એટલે બધાને તમે નહીં કરી શકો સેટિસ્ફાય. તો સપના ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સને જો કંઈ મેસેજ આપવો હોય? એટલે લોકો કમ્યુનિકેશન ભૂલી ગયા છે કે સામે આને ટોલરન્સ જતું રહ્યું છે એના લીધે. એ વ્યક્તિને તમારાથી પલ્લો જ નથી પડ્યો, બાકી એ બી કહી દે કે બોસ તારો નેચર તો દૂર રહેવા જેવો જ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે અને હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને સદાબહાર લમ્હેમાં હું આપની મુલાકાત એવી પ્રતિભાઓ સાથે કરાવતી હોઉં છું કે જે તેમના જીવનમાં ઘણું બધું અચીવ કરી ચૂક્યા છે અને સાથે સાથે એમની જે જીવન સફર છે તેને આપણે માણતા હોઈએ છીએ. આજે આપને જેને હું મળવાની છું તેમની જર્ની ખૂબ જ રસપ્રદ રહી છે કારણ કે એમણે ઘણા બધા જે માઇલસ્ટોન છે તે પોતાની જર્નીમાં અચીવ કર્યા છે અને એ જર્નીમાં આગળ વધવું કે એમાં પછી એ માઇલસ્ટોનને અચીવ કરવા એ ઘણા માટે સપનું હોય છે. એ સપના એમને સાકાર કર્યા છે. એવા સપના વ્યાસ આપણી સાથે આજે જોડાયા છે કે જેઓ એક ફિટનેસ કોચ છે, સાથે સાથે એક્ટર અને હવે પ્રોડ્યુસર પણ. સપના, વેલકમ ઓન માય શો. થેન્ક યુ સો મચ બંસી. થેન્ક યુ. સપના, આપની આખી જે જર્ની, કારણ કે એઝ અ ફિટનેસ કોચ તો આપણે બધા ઓળખે જ છે અને જે આખું ટ્રાન્ઝિશન ને જે તમે લોકો માટે એક ઇન્સ્પિરેશન કહી શકાય એવી આપની આખી જર્ની રહી છે અને હવે પાછા એક્ટર અને પ્રોડ્યુસર, આખી જે સફર છે ને તેના વિશે મારે વાત કરવી છે, તો શરૂથી શરૂ કરીએ. યસ. શું કહેશો, લાઈક તમારી આખી જે જર્ની, કે પહેલેથી આ વિચારેલું હતું કે કઈ રીતે આખી આ શરૂઆત થઈ? ઓકે, સો મારી લાઈફમાં જે પણ બન્યું છે ને ઇટ વોઝ નેવર પ્લાન્ડ. ઓકે. અને બધું બસ થતું ગયું. બિકોઝ સી ઇફ આઈ લુક બેક તો આઈ વોઝ ડુઈંગ MBA અને નિરમામાંથી મેં MBA ઇન માર્કેટિંગ કર્યું છે અને સેકન્ડ યરમાં જ્યારે હતી તો ઓબ્વિયસલી પ્લેસમેન્ટ્સની સિઝન એકચ્યુઅલી કહી શકાય એવું ચાલી રહી હતી અને આઈ વોઝ ધ ઓનલી પર્સન ઇન માય બેચ કે હું ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. એનું એક જ રીઝન હતું કે હું 30 માર્ક ખાંચું ને બહુ મોટું કરી લઈશ એવું નહોતું. અમદાવાદની બહાર નહોતું જવું. બિકોઝ જે યુઝ્યુઅલી જોબ્સ મળી રહી હતી એ બધા સરસ સિટીઝમાં અને મોટી MNCમાં ને બધું મળી રહ્યું હતું, પણ મારે મમ્મી પપ્પાને છોડીને નહોતું જવું. એ લાલચમાં મેં જોબ જ લેવાનું ના પાડી કે ના, હું જાતે કંઈક કરીશ. હવે પેલી કહેવત છે ને કે નવરા બેઠા નખો દોડે, તો મેં લકીલી નખો જ ના વાળ્યું, મેં વજન ઉતાર્યું. ઓકે. એન્ડ આઈ લોસ્ટ વેઇટ, આઈ પુટ ઇટ ઓન સોશિયલ મીડિયા અને ઇટ રિયલી વેન્ટ. ત્યારે કોઈ ઇન્ટેન્શન એવું નહોતું કે હું વાયરલ થઈ જાઉં, કે વાયરલ શબ્દ પણ નહોતો ઇટ વોઝ 2012, અરાઉન્ડ 2012. તો મેં મૂક્યું સોશિયલ મીડિયા પર. ઓનલી રીઝન વોઝ કે મને એવું ફીલ થતું હતું, મેં ઉતાર્યું વજન ત્યારે, કે ખાલી બોલિવૂડના સ્ટાર્સ જ વજન ઉતારી શકે કે ક્રિકેટર્સ કે મોટા હસ્તીઓ ઉતારી શકે, કારણ કે એમના પાસે રિસોર્સિસ હોય, એમના પાસે એવું નોલેજ હોય કે પૈસા હોય કે સ્પેન્ડ કરી શકે. બટ મેં વજન ઉતાર્યું એન્ડ ધેન આઈ વોન્ટેડ ટુ શો ઇટ ટુ અધર પીપલ ઓલ્સો કે તમે પણ ઘરે રહીને એટલે તમારા એન્વાયરમેન્ટમાં રહીને વજન ઉતારી શકો છો કે ફિટ રહી શકો છો. સો એ પર્પઝથી મેં મારી આખી સ્ટોરી ઓનલાઈન મૂકી અને લોકો મને પૂછવા લાગે કે હાવ યુ લોસ્ટ વેઇટ આ તે, પણ ત્યારે હું ક્વોલિફાઈડ નથી. મેં તો ગિનીપિગના જેમ પોતાના પર બધા અખતરા કરીને વજન ઉતાર્યું હતું. દેન આઈ ગોટ ક્વોલિફાઈડ અને પછી હું હેલ્પ કરવા માંડી અને પછી તો કે ઓકે આમાં તો પૈસા પણ છે. સો આઈ ટુક ઇટ અપ એઝ અ પ્રોફેશન. સો ઇટ હેપન્ડ.
એટલે પ્લાન નહોતું Plan ક્યારેય પરંતુ જે નહોતો. અચ્છા તો જ્યારે મતલબ તમે કહ્યું કે લાઈક જ્યારે તમે ફ્રી ટાઈમ હતા અને એક એક્સપેરિમેન્ટ હતો પણ એક્સપેરિમેન્ટ સફળ રહ્યો અને પછી તમે એ વસ્તુને આગળ એ જર્નીને આગળ લઈ જવાની કોશિશ કરી ત્યારે મતલબ એ પછી એ વિચારેલું હતું કે એ મતલબ કે હવે આ કરવું છે એ ટર્નિંગ પોઈન્ટ ક્યાં હતો બસ આજ કે લોકો પૂછતા ગયા અને હું હેલ્પ કરતી ગઈ અને પહેલા હું એબ્સોલ્યુટલી ફ્રીમાં હેલ્પ કરી રહી હતી પછી ખબર પડી કે આમાં તો પૈસા પણ આપે બરાબર સો આઈ ટુક ઇટ અપ એઝ અ પ્રોફેશન અને દેન આઈ સ્ટાર્ટેડ અર્નિંગ હવે અલ્ટિમેટલી MBA કરીને શું પર્પઝ હોય કે તમે પૈસા કમાઓ તો એ હું કમાઈ રહી હતી સો દેટ્સ હાઉ દેન આઈ સ્ટાર્ટેડ રાઇટ એઝ અ કોલમનિસ્ટ હું ઘણા ન્યૂઝપેપર્સમાં લખવા લાગી ઓનલાઈન વિડીયોઝ બનાવવા માંડી ઓન અબાઉટ વેઇટ લોસ એન્ડ ફિટનેસ અને બસ ચાલતું ગયું તો બસ દેન આઈ ટુક ઇટ અપ બિલકુલ હવે સપનાને એઝ એન એક્ટર અને સાથે સાથે પ્રોડ્યુસર તરીકે પણ લોકો ઓળખતા થયા છે તો મજા આવે છે હજી આગળ આમાં શું શું કરવું છે સી મારું આ ફર્સ્ટ મૂવી હતું પર્વત અને બહુ મજા આવી કારણ કે મારું એવું માનવું છે કે માણસે છે ને અમુક ટાઈમે પોતાની જાતને રીઇન્વેન્ટ કરવું જોઈએ નહીં તો તમે એકના એક પેલા મોલ્ડમાં જ ફસાયેલા રહો સો ફિટનેસની જર્નીનું કેવું છે કે આજે તમે મને ઊંઘમાંથી ઉઠાડીને પણ સવાલ પૂછો કે 2 કલાકના મારે લેક્ચર લેવાના હોય તો હું ઓન ધ સ્પોટ તમને 2 કલાક બોલીને આઈ કેન અને સાચું કોન્ટેન્ટ એવું નહીં કે બધું ગમે તે આઈ ગીવ યુ એક્યુરેટ કોન્ટેન્ટ બિકોઝ આઈ કન્સલ્ટ પીપલ એટલે મારું તો 24 કલાકનું આ જ મગજ ચાલતું હોય સો એ ઓબ્વિયસ થઈ ગયું હતું એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમ અધર થિંગ કે જેમાં હું ટોડલર હોઉં નવું નિશાળીઓ હોઉં કે જ્યાં મારે શીખવું પડે જ્યાં હું એવું કહી શકું કે હું નવી છું બધા મારા સિનિયર છે તો એ જે તમને હમ્બલ રાખે ને એવું મારે કંઈક કરવું હતું એન્ડ દેટ્સ વાય ટુક અપ એક્ટિંગ કારણ કે મારો ઇન્ટરેસ્ટ પણ હતો જ આઈ વોઝ ગેટિંગ અપ્રોચ અર્લિયર ઓલ્સો પણ ત્યારે હું ના એટલા માટે પાડતી હતી નોટ બિકોઝ કે આઈ નેવર વોન્ટેડ ટુ ડુ ઇટ બટ એઝ અ રિસ્પેક્ટ ટુ વોટ આઈ વોઝ ડુઈંગ એન્ડ એઝ અ રિસ્પેક્ટ ટુ ધ પ્રોફેશન અધર પ્રોફેશન ઓલ્સો કારણ કે અત્યારે હું 100% બંને જગ્યાએ આપી શકું છું રાઈટ ત્યારે તો હું ફિટનેસમાં પણ નવી હતી અને જો હું ફરીથી બીજું કંઈ બી કરું તો ના આ સાઈડ નહીં રહું ના આ બાજુ નહીં રહું સો દેટ્સ વાય એકવાર મને કોન્ફિડન્સ આવ્યો દેન આઈ ઓલ્સો કહેવાય ને કે આપણું સર્કલ મોટું થોડું કર્યું મેં મારી જાતનું કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે હવે આમાં બિલકુલ અચ્છા પર્વતમાં જે આખી સ્ટોરી છે તમે તમારી શરૂઆત પણ એ રીતે કરી કે મમ્મી પપ્પાને ક્યારેય નહોતા છોડવા કે બાપ દીકરીના સંબંધની ખૂબ સરસ વાત છે એ તમે પોર્ટ્રે કરી છે એટલે એ પણ પપ્પાને લઈને કે એવી રીતના સી એની સ્ટોરી મને એટલે જ રેઝોનેટ કરી છે તમે સાચું કહો છો કારણ કે એ ફાધર ડોટર બોન્ડ વિશેની વાર્તા છે અને જો હું રિલેટ કરી શકી તો મને એવું હતું મને કોન્ફિડન્સ હતો કે બધી જ છોકરીઓ રિલેટ કરી શકશે ક્યાંક ને ક્યાંક આપણા લાઈફમાં બધું એબ્સોલ્યુટલી સેમ થવું જરૂરી નથી પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પોઈન્ટ ઉપર તમે પોતાના પિતા પર રિલાય કર્યું જ છે અને એટલા માટે જ આ મૂવીનું નામ પણ પર્વત છે કારણ કે દરેક દીકરી માટે પોતાનો બાપ હંમેશા પર્વતના જેમ ઊભો જ રહે છે અડીખમ સો દેટ્સ વાય આઈ ફેલ્ટ કે ના યાર આ પિક્ચર મારું ફર્સ્ટ મૂવી હોઈ શકે જે રીતે તમે વાત કરી તો મોમ ડેડ સાથેના આપના જે રિલેશન છે એવી કોઈ આમ કહેવાય ને કે ક્યારેક એ કેવું હોય કે એક તો જ્યારે તમે ખૂબ જ નોન ફેસ હોય નોન ફેમિલીમાંથી એ રીતે આવતા હોય એટલે અલગ લેવલનું પ્રેશર હોય પછી એ મતલબ એને કેરી ફોરવર્ડ કરવું એ મતલબ પેલું બની જતું હોય પ્લસ તમારું એમની સાથેનો જે બોન્ડ છે એના વિશે હું થોડી વધારે વાત કરવા માંગીશ શ્યોર સો હું એમ કહી શકું એમ વેરી લકી કે મને મમ્મી પપ્પાનું ક્યારે કોઈ પ્રેશર નહોતું કે તારે આવું જ કરવું પડશે આમ જ કરવું પડશે આટલા માર્ક્સ લાવવા પડશે બિકોઝ હું મારું સ્કૂલ ટાઈમ વિચારું તો આઈ વોઝ નેવર અ ટોપર એટલે એવું કોઈ હું બહુ જોરદાર સ્ટુડન્ટ ને બહુ હોશિયાર ને એટલે ભણવામાં એવું હતું નહીં કારણ કે મે બી વેન યુ આર ઇન સ્કૂલ યુ એટ ટાઈમ્સ એટલે મારા જેવા લોકો રિલેટ કરી શકશે કે એટલું ભણવાને સિરિયસલી ના લેતા કે વોટ એવર પણ એઝ આઈ વેન્ટ ઇન ટુ કોલેજ મેં સેન્ટ ઝેવિયર્સમાંથી સાયકોલોજી સાથે બેચલર્સ કર્યું છે તો એ ટાઈમે મારો ગુજરાત યુનિવર્સિટીમાં 18th રેન્ક આવ્યો હતો જે મારા માટે બહુ મોટી વાત હતી કે શું વાત છે પણ એવું કોઈ પ્રેશર પછી MBA કર્યું તો એમાં પણ આઈ રિમેમ્બર એવું કે માર્કેટિંગના પેપરમાં મેં ટોપ કર્યું હતું સો આઈ વોઝ રિયલી
સરપ્રાઇઝડ વિથ માય ઓન સેલ્ફ કે હા તારામાં પણ છે નાઇસ. બાકી એવું કોઈ પ્રેશર કે વાંચવું જ પડશે ને આટલા કલાક અમારે તો 10:30 12:30 ટીવી માળિયામાં ચડાવી દે, આવું ફેમિલી નથી મારું. રિલેક્સ જ હતા. એન્ડ પ્રેશર લાઈક યુ સેડ પ્રેશર કોઈ નહોતું મને ક્યારે બી, કારણ કે આ તારે કરવાનું છે એવું કોઈ અજન્ડા જ નહોતો. તો સપનાની એવી કઈ વાત કે આમ તો ફિટનેસ કોચ તરીકે અમે તમને ઓળખીએ છીએ, એઝ એન એક્ટર હવે અમે તમને ઓળખીએ છીએ, આપના ફાધરને કારણે અમે આપને જ ઓળખીએ છીએ, પણ જે સપના ખરેખર સપના શું છે ને એને આગળ હવે શું કરવું છે, કે એવી કોઈ વાત કે કદાચ લોકોને નથી ખબર તમારા વિશે? ઓનેસ્ટલી મેં અત્યારે એક્ટિંગ શરૂ કરી છે, હજુ તો શરૂ કરી છે, એટલે મારે જેમ મેં મારા ફિટનેસના કરિયરમાં બહુ જ મહેનત કરીને એક કહેવાય ને કે અચીવ કર્યું એક જગ્યા મારા માટે, એવી રીતે મારે એક્ટિંગમાં પણ એનાથી વધારે મહેનત કરીને મારી જગ્યા બનાવી છે. ઓકે. કારણ કે મારે મારા આર્ટ એટલે મારું આર્ટ છે, ક્રાફ્ટ છે, એમાં ઓનેસ્ટી રાખીને કંઈક અચીવ કરવું છે, જેના લીધે મારા સાથે જે લોકો કામ કરે છે હું એમના પ્રોડક્ટને વધારે સારી રીતે મારું કોન્ટ્રીબ્યુશન આપી શકું. સો મારું પેલું હોપિંગ જેવું નથી કે આજે હું આ કરીશ કાલે હું આ કરીશ. મારે બે જ વસ્તુ કરવી છે મારી લાઈફમાં અત્યારે, કે હું મારું ફિટનેસનું તો હું ક્યારે છોડવાની નથી, એ તો મારું કરિયર ચાલુ જ રહેશે. સાથે સાથે હું એક્ટિંગ મેં જે શરૂ કર્યું છે એમાં પણ એક સારી જગ્યાએ મહેનત કરીને પહોંચું. દેટ ઇઝ માય સિક્રેટ ગોલ. તો આગામી સમયમાં અમને કેવા, કારણ કે જે રીતે તમે તમારી પર્વતમાં વાત કરી છે કે ફાધર ડોટરનું બોન્ડ, પ્લસ તમે વુમન એમ્પાવરમેન્ટ વિશે પણ બહુ સરસ રીતે એક મેસેજ આપ્યો છે. સો ટ્રુ. તમે એ સારું નોટિસ કર્યું ને તમે ઓબ્ઝર્વ કર્યું છે, કારણ કે પર્વતના જે પણ તમે કેરેક્ટર્સ જોયા એ દરેક સ્ત્રી તમને ફીલ થયું છે કે ના એ ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ છે. ટ્રુ. એવરીબોડી હેઝ અ ડિફરન્ટ ફ્લેવર. એન્ડ જે કહેવાય ને કે સેકન્ડરી યુઝ્યુઅલી ફિમેલ કેરેક્ટર્સને ખાલી રોમેન્સ કે સેકન્ડરી સમજવામાં આવે છે. ઇન અવર મૂવી ઓલ ધ વિમેન વર વેરી સ્ટ્રોંગ. એવી વુમનને કે એવા મતલબ લોકોને, કારણ કે આપણે આજના 21st સેન્ચુરીના જમાનામાં આપણે વાત કરતા હોય છે ઇક્વાલિટીની, વુમન એમ્પાવરમેન્ટની, પણ દરેક લેવલે આ શક્ય નથી. અને 21મી સદીની જો વુમનની વાત કરવામાં આવે તો એના જે પ્રોબ્લેમ્સ છે ને એ પણ અપડેટ થયા છે, બહુ સરસ અપડેટ થયા છે કે અલગ અલગ રીતે તમને, કારણ કે આજે સપોઝ ચલો કે ભાઈ એ બહાર નીકળી છે, પણ બહાર નીકળ્યા પછી પણ એને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ તો કરવા પડતા હોય છે. તો એવા લોકો માટે કે એવી વુમનને તમે શું કહેશો? હું એ જ કહીશ કે તમે વિમેન્સ ડે તો વર્ષમાં એકવાર આવે છે, પણ વિમેન શુડ બી સેલિબ્રેટેડ 365 ડેઝ. કારણ કે સ્ત્રી બોલવા માટેની પણ એકચ્યુઅલી શક્તિ છે. હું ઓલવેઝ એવું બિલીવ કરું છું કે વાર્તાઓ આપણે સુપરમેનની વાર્તાઓ સાંભળી છે, પણ સ્ત્રી તો ઓલરેડી સુપર વુમન છે જ, કારણ કે ઘરમાં કામ કરે છે, બહાર જઈને, અને એને બધું છે, એને બધી જ વસ્તુ જગલ કરવાની હોય છે. તો એ આમ જોવા જઈએ તો એક સામાન્ય માણસનું કામ જ નથી. એક સ્ત્રી દિવસમાં જેટલા રોલ બદલે છે ને એ એક્ટિંગમાં પણ એક્ટર્સ નથી કરી શકતા એટલા એક સ્ત્રી એક દિવસમાં રોલ અદા કરે છે. બિલકુલ બિલકુલ. અને એ જવાબદારીમાંથી કદાચ ક્યારેય છટકી નથી શકતી. અને એમાં કોઈ લીવ નથી હોતી, કોઈ નોટિસ પીરિયડ નથી હોતું, કંઈ નથી હોતું, કરવાનું જ છે. અને એ કેવું કે લાઈક એમાં કદાચ ક્યાંક તમે મતલબ ચૂકી જાઓ, કારણ કે તમે વાત કરી કે નોટિસ નથી થતું પણ કરવું તો પડે જ છે. આ કરો, બહાર નીકળો તો પણ કરવું પડશે, નહીં કરો તો પણ કરવાનું તો છે જ. સો હું એટલું જ કહીશ દરેક સ્ત્રીને કે તમે જે પણ કરતા હોય એમાં તમારું બેસ્ટ આપો. તમે લોકો આપણે વેલિડેશન્સ બહુ ફ્રેન્કલી છોકરીઓને થોડું એવું હોય કે ભાઈ મને કોઈ કહી દે કે યુ આર વેરી બ્યુટીફુલ, કે યુ આર વેરી હાર્ડ વર્કિંગ, કે થોડું કોઈ કામ ટિક માર્ક કરી દે કે તું સરસ કામ કરે છે, તો એ તમને રોજ કોઈ કહેવાવાળું નહીં મળે. અનફોર્ચ્યુનેટલી તમે કરો છો એકચ્યુઅલી સારું કામ, પણ તમને શાબાશી રોજ નથી મળવાની. તો સેલ્ફ મોટિવેટેડ આપણે રહેવું પડશે, અને જે પણ કરો છો એમાં તમે મહેનતથી આગળ વધો તો યુ વિલ ગેટ નોટિસ્ડ. બટ કીપ ઓન ડુઈંગ વોટ એવર. તમે જે પણ કરો છો એમાં બેસ્ટ થાવ, એક્સેલ થાવ, તો તમારું તમને કોઈ બીજા સ્ટ્રેસ નહીં લેવા પડે. તમે જે કરી રહ્યા છો એમાં બેસ્ટ કરો તમારું. આજે તમે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થયા છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે લોકો બહુ જ બધી વાતો કરતા હોય છે, સારી પણ અને ખરાબ પણ. તમારો એક્સપિરિયન્સ થ્રુ આઉટ કેવો રહ્યો છે? કારણ કે નોટ ઓનલી એક્ટર, યુ આર પ્રોડ્યુસર ઓલ્સો, તો એ મતલબ કોઈ સ્ટ્રગલ રહી છે? એક્ટિંગનું કહું તો હું શીખી
કારણ કે મારા માટે તો આ ફર્સ્ટ મૂવી હતું એટલે પહેલા તો કેરેક્ટરને સમજવું, કેરેક્ટરને નિભાવવું, એ પાત્રના જોડે જે બીજા બધા પાત્રો છે એ કેમ ઇન્ટરેક્ટ આવી રીતે કરી રહ્યા છે, એ લોકો સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવું, એટલે એના ઘણા બધા પાસા છે. સો ઇન્ડસ્ટ્રી અત્યારે વેલકમિંગ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં યુ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ઇટ, સો યુ નો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ વેલકમિંગ. ઓનલી થિંગ ઇઝ કે તમે તમારી ટેલેન્ટ પર કામ કરીને તમે આવો તો તમે જે પાત્ર ભજવી રહ્યા છો ને ન્યાય આપી શકશો, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ કહેવાય ને કે જે લોકો મહેનત નથી કરતા, ટેલેન્ટ બ્યુટીફુલ લાગતા ગમે તે, પણ દે નોટ વર્કિંગ ઓન ધ ટેલેન્ટ, તો આ સવાલ મારો તમારે મેં તમને એટલા માટે કર્યો કે તમે પ્રોડ્યુસર પણ છો અને સાથે સાથે જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રિપીટ પ્રોડ્યુસર હોય ને એ બહુ જ આપણા ઇન્ડસ્ટ્રીમાં ઓછા જોવા મળે છે, એમાં પણ ફિમેલ પ્રોડ્યુસર. સાચી વાત છે. તો એ વિષય પર મારે વધારે એનું રીઝન એ છે કે ઘણીવાર શું થતું હોય છે કે તમે પિક્ચર જેટલા માની લો કે તમે 1 કરોડનું બનાવો, 1.5 કરોડનું બનાવો, પણ તમે કેલ્ક્યુલેટ નથી કરતા કે એની રિકવરી કેટલી થશે. અને હંમેશા એક મૂવી તમે બનાવ્યું તો જરૂરી નથી કે એ મૂવી તમે જે ધાર્યું એ પ્રમાણે પરફોર્મ કરે, કારણ કે અલ્ટિમેટલી આપણને તો જો બધાને પોતાનું બાળક વાલું જ હોય, પછી એ મૂવી જ્યારે તમે લોકો સામે મૂકો છો તો ઘણા બધા ફેક્ટર્સ એના સામે આવતા હોય છે. કે માની લો કે અત્યારે બહુ જ ગરમી પડી રહી છે તો લોકો નથી જોવા જતા એટલું, કે પછી એક્ઝામનો ટાઈમ ચાલી રહ્યો છે, કે એવા ઘણા બધા ફેક્ટર્સ. સો તમારું મૂવી લોકો સુધી પ્રમોશન કરો છો, તમે બધું કરો છો, લોકો સુધી પહોંચે છે, લોકો જાય છે, જોવે છે, એનો સારો વર્ડ ઓફ માઉથ બને છે, પબ્લિસિટી થોડી થાય છે, તો તમારા મૂવીને રિકવરી સારી મળે. કોઈક કારણ અનુસાર નથી થઈ રહી તો માણસનું થોડું ડિસ્કરેજ થઈ જાય કે મેં જેટલા ઇન્વેસ્ટ કર્યા હતા એટલું મને તો હવે મળ્યું નહીં, હવે હું રિપીટ પ્રોડ્યુસર કેવી રીતે બને. એટલે ધીસ ઇઝ અ ગેમ ઓફ લોંગ હોલ. તમારે ધારો કે તમે જે કહો છો ને કે રિપીટ પ્રોડ્યુસર સ્પેશિયલી વિમેન નથી બનતી, તો એનું રીઝન એ છે કે એક મૂવી પર તમારું પેલું ના રાખી શકો, થોડુંક લોસ બેરિંગ કેપેસિટી કહી શકાય, કે થોડું વિઝન તમે રાખીને વધારે મૂવીઝ પર જો તો અલ્ટિમેટલી તમે ક્યાંક ને ક્યાંક પ્રોફિટમાં આવી જતા હો છો. તમે આગળ વાત કરી કે ફિટનેસ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે ને, એ તો તમે ક્યારેય નહીં જ છોડો કે આ તે. તો એ કારણ કે એ જે તમે કોન્સ્ટન્ટ અમુક વસ્તુ કરતા હોય તમારી સાથે લાઈફસ્ટાઈલમાં જે વણાઈ ગયું એ કાઇન્ડ ઓફ એક આરાધના કહો કે તપ કહો કે આ તે, એ તમને અત્યારે જે જર્ની છે એમાં કઈ રીતે હેલ્પફુલ થઈ રહ્યું? બહુ જ કામમાં લાગે, કારણ કે જો બધાના બેઝિક કોઈ પણ ફિલ્ડ હોય બધાના બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ તો સેમ જ છે. ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, પડી જાઓ તો ઊભા થવાની શક્તિ, અને કશું પણ થાય તો એ ના દિલ પર લેવાનું નહીં મગજમાં લેવાનું, તો એ માણસ આગળ વધી શકે. એટલે અમુક બેઝિક વસ્તુને શીખતા રહેવાનું, કોન્સ્ટન્ટલી શીખતા રહેવાનું. અને ધેન દેર ઇઝ સમથિંગ કોલ્ડ ટેક અ યુ ટર્ન. ધારો કે તમે 30 કિલોમીટર આગળ ગયા અને તમને 30 કિલોમીટરે ખબર પડી કે બોસ હું ખોટો છું, પણ હવે આગળ આવી ગયો છું, લોકો શું કહેશે, તો હું શરમમાં આગળ વધી જાઉં, તો 60 કિલોમીટર 70 કિલોમીટરે અગેન યુટર્ન તો લેવો જ પડશે. જો કારણ કે અલ્ટિમેટલી ખોટા તો છો તમે, તો 30 કિલોમીટરે ખબર પડે ને તો 31 કિલોમીટરમાં નહીં જવાનું, ટેક અ યુટર્ન એટ 30th કિલોમીટર. એન્ડ નેવર ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ કે મને તો બધું આવડે જ છે ને અમારે ક્યાં શીખવાની જરૂર છે. તો જે માણસ એકની એક જગ્યાએ ઊભો રહે અલ્ટિમેટલી વિલ ગેટ રન ઓવર. સો ડોન્ટ સ્ટે એટ વન પ્લેસ. એન્ડ આઈ ઓલવેઝ ફીલ કે ડોન્ટ ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ. ઘણીવાર આપણે બધું કાયમ માટે જ છે એવું માનીને જ જીવતા થઈ જઈએ છીએ જ્યારે બધું પોઝિટિવ ચાલતું હોય. સો ગમે તેટલા ટોચ પર પહોંચી જાઓ, ડોન્ટ ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ, કારણ કે દિવસો ચકડોળ જેવા છે, ગમે ત્યારે બદલાય. સાયકોલોજીના સ્ટુડન્ટ છો તમે, જે આગળ વાત કરી અને જે રીતે તમે વાત કરી રહ્યા છો, યુ બિલીવ ઇન ફિલોસોફી એન્ડ અરે વેરી મચ. સો વોટ ઇઝ લાઈફ ફોર યુ? લાઈફ જે તમે અત્યાર સુધી મારાથી સાંભળ્યું એ મોર ઓર લેસ ઓબ્વિયસલી આઈ બિલીવ ઇન દેટ. સો મારા માટે લાઈફ એ જ છે કે હું છે ને ગીવ અપમાં નથી માનતી. અને તમે મારી સોશિયલ મીડિયા કોન્ટેન્ટ પણ જોશો તો આઈ એમ વેરી રો એન્ડ રિલેટેબલ. હું જે છું એ મને બતાવવામાં કે બોલવામાં મને કોઈ ઝીઝક નથી, કારણ કે એ મારી સચ્ચાઈ છે ને. સો તમે જેટલા લોકો ઓનેસ્ટ રહેશે ને
એટલું બર્ડન એઝ સચ લાઈફ માટેનું કે જે બધા સ્ટ્રેસ છે ટેન્શન છે આપણને યુઝ્યુઅલી કેમ થતા હોય છે કારણ કે તમે એકચ્યુઅલી કંઈક અલગ છો, તમે પોર્ટ્રે કંઈક અલગ કરી રહ્યા છો અને લોકોને ખબર પડી જશે ટેન્શનમાં પછી તમે અલગ એટલે યુ ફીલ ડિપ્રેસ્ડ ઓર સ્ટ્રેસ્ડ વોટ એવર. સો મારી ફિલોસોફી આ જ છે કે કીપ ઓન વર્કિંગ હાર્ડ એન્ડ આઈ વોન્ટ ટુ ડુ રિયલી નાનું તો નાનું પણ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. આઈ વોન્ટ ટુ ગિવ બેક ટુ ધ સોસાયટી. એ ચાહે ફિટનેસના હેલ્પથી હોય કે એન્ટરટેનમેન્ટથી હોય મારા મૂવીઝથી, બટ આઈ કીપ ઓન વર્કિંગ ઓન ધોઝ લાઇન્સ. જે રીતે તમે વાત કરી અને જાહેર જીવનની વ્યક્તિ હોય, પબ્લિક ફિગર હોય એટલે ક્યાંક ને ક્યાંક ક્રિટિસિઝમ પણ ફેસ કરવું પડતું હોય છે. એને તમે કઈ રીતે ટેકલ કરો છો? જો ક્રિટિસિઝમ છે ને 2 પ્રકારે હોય. એક તો પીપલ ફીલ ફોર એટલે સાચા, ધારો કે તમારા ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, એ લોકોને એકચ્યુઅલી તમારા માટે કંઈક જીવ બળે છે અને કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ તમને કહે છે કે બનશે આવું નહીં, આવું કરો ને તો વધારે સારું. તો એ ક્રિટિસિઝમ નથી, એ ફીડબેક છે અને એ તમને એકલામાં આપશે. એ તમને સોશિયલ મીડિયાના પોસ્ટમાં નહીં લખે કે બંસી ડોન્ટ વેર બ્લુ, બંસી વેર ગ્રીન, એ તમને સાઈડમાં લઈ જઈને કહે છે કે મને એવું ફીલ થાય છે કે આવું કરો તમે. સો દેટ ઇઝ વેલકમ. આઈ ઓલવેઝ લાઈક દેટ કે હા તમે મને સલાહ આપો, કારણ કે કોઈ પણ વ્યક્તિ કહેવાય ને કે ભૂલ પ્રૂફ નથી હોતો, બધા ભૂલો કરે જ છે કે સલાહ જોઈતી જ હોય છે, પણ તમારા વેલવિશર છે કે નહીં એ પરથી હું નક્કી કરું. સેકન્ડલી કે જે લોકો ટ્રોલ્સ કહીએ છે, સોશિયલ મીડિયા ટ્રોલ્સ, કે જે લોકો ખાલી એમનો જન્મ તમારું લોહી પીવા માટે થયો છે, ઇન શોર્ટ, એવા લોકોને તો હું સહેજ પણ ભાવ નથી આપતી. કારણ કે જે લોકો મારા બિલ્સ નથી પે કરતા, ઘરનો ચૂલા સળગાવવામાં તમારું કોન્ટ્રીબ્યુશન નથી, કે મને કોઈ મદદરૂપ તમે નથી, તો તમારો મારા પર કોઈ અધિકાર પણ નથી જ. સો આઈ ડોન્ટ લિસન ટુ એની ટ્રોલ્સ. હું સરસ બ્લોક કરી દઉં છું, એમાં તો હું બહુ બ્રુટલ છું. સો અને પબ્લિક લાઈફમાં હોય ને તમે, ચાહે તમે પોલિટિશિયન હોય કે તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એક્ટર હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય કે જ્યાં તમે નોટિસ થાવ છો, કે જ્યાં તમે બોલો છો, તો જો તમે એવું કહેશો ને કે આજે મસ્ત સૂરજ ચમકે છે તો કેમ તું ચાંદ નથી ગમતો, ચાંદની વિરોધી છો તું? એટલે પોઈન્ટ એ છે કે તમે જે પણ કહેશો ને એના તમે કીધું બી નથી, પણ લોકો અઝ્યુમ કરીને તમારા જોડે એના પર ડિબેટ કરવાઈ જશે કે અચ્છા ઇફ આઈ સે ઇન્ડિયા ઇઝ અમેઝિંગ, તો કે કેમ બીજા દેશમાં પ્રોબ્લેમ છે તને આમ તો તને બહાર જવું છે, તને આમ ફરવા જવું છે, તો બીજા દેશોમાં પ્રોબ્લેમ છે તો ના જઈશ. સો આવું કહેવાવાળા પેજ છે, એટલે બધાને તમે નહીં કરી શકો સેટિસ્ફાય. એટલે આમ જોઈએ તો અત્યારે કારણ કે લાઈફ જ એવી થઈ ગઈ છે, આપણે લોકો એક ક્લિકથી કોઈને પણ સુધી પહોંચી શકીએ છીએ, જજ કરી નાખીએ છીએ. એક્ઝેક્ટલી, કે જે વધારે જજમેન્ટલ લોકો વધારે થઈ ગયા છે અને લોકો સુધી પહોંચવું બહુ સરળ થઈ ગયું છે. તો આને તમે સારા વેમાં જોઈ રહ્યા છો કે લાઈક ઇટ્સ ઓકે? કારણ કે આખો ગેપ બહુ જેન્ઝીની આપણે વાત કરીએ કે અને બહુ જ બધું કોન્ટ્રાડિક્ટરી અત્યારે, અને વી આર મિલેનિયલ કિડ્સ, તો એ રીતે કહી શકીએ કે આપણે તો આખી એરાથી લઈને બધા જ ટ્રાન્ઝિશન જોયા છે. રાઈટ. સો પહેલાંની વાત કરીએ અને અત્યારના, તો કઈ રીતના જુઓ છો? તમારા ક્વેશ્ચનને થોડુંક આપણે ડાયસેક્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન તમારો એ છે કે સોશિયલ મીડિયા બધા સુધી પહોંચ્યું છે તો એ પોઝિટિવ છે કે નેગેટિવ છે, રાઈટ? સો સોશિયલ મીડિયા ઇઝ અ બિગેસ્ટ બ્લેસિંગ. જો હું તો એમાં માનું છું, કારણ કે આઈ એમ અ પ્રોડક્ટ ઓફ સોશિયલ મીડિયા. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઓન સોશિયલ મીડિયા. નહીં તો સપના વ્યાસને કોઈ ઓળખતું ના હોત. હું સોશિયલ મીડિયાના કારણે છું અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ ફોર પીપલ હુ સપોર્ટેડ મી, રાઈટ? સો આઈ રિસ્પેક્ટ ઇટ. પણ આઈ યુઝ સોશિયલ મીડિયા, આઈ ડોન્ટ ગેટ યુઝડ બાય ઇટ. દેટ ઇઝ ધ ડિફરન્સ. પછી હું આખો દિવસ સ્ક્રોલિંગ કરે રાખો, પેલો ડેડ સ્ક્રોલિંગ, કે કોઈની બી રીલ બસ જોઈ જ રાખો, તો એ તમને નથી ખબર પડતી કે એના ખાલી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ નથી થતા, તમને ફિટનેસના પણ પ્રોબ્લેમ્સ થાય છે, કારણ કે તમે કલાકો સુધી તમારા બેડમાં આડા પડીને તમે આનું આ સ્ક્રોલિંગ કરો છો. સો જેમ આપણા શરીરને ફૂડ આપણે જે ખાઈએ છીએ એનાથી આપણું શરીર ચાલે છે, પોઝિટિવ થાય છે કે નેગેટિવ થાય છે, તમારા ફૂડના ક્વોલિટી ચોઇસીસ પર નક્કી થાય છે. એવી જ રીતે તમે જે કોન્ટેન્ટ એબ્ઝોર્બ કરો છો, તમારા મગજમાં શું નાખો છો, એનાથી તમારા થોટ પ્રોસેસ પર, તમને કેટલું દુઃખ થાય છે કે તમે ખુશ થાવ છો, બધાને અસર પડે છે. સો વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે સોશિયલ મીડિયા પર કોન્સ્ટન્ટલી એવું તો શું છે કે તમારે 24 કલાક બધું જ જોઈ નાખવું છે, તો દેટ ઇઝ નોટ રાઈટ. પણ પોઝિટિવ એ છે કે આજે ગામમાં કોઈ છોકરીને ભણવું છે,
કોઈ ખૂણામાં ગામ છે અને એને ભણવું છે ત્યાં મે બી એવી કોલેજીસ નથી કે એવું એક્સેસ ટુ નોલેજ નથી, તો હવે નોલેજ ફ્રી છે અને ઇટ ઇઝ અવેલેબલ એટ એવરી પ્લેસ. સો આ બધા એના પોઝિટિવ છે જો તમારે એના પોઝિટિવ યુઝ કરવા હોય તો. રાઈટ. પણ અગેન કે પછી ઘણાને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થઈ જતું હોય કે મારી ફ્રેન્ડને વધારે લાઇક્સ આવે છે, મને ઓછી લાઇક્સ આવે છે, એ બહુ જ સુંદર છે, હું ઓછી સુંદર છું. એટલે આ બધા કોમ્પ્લેક્સ ને બધું જે થાય છે. તો સપના ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સને જો કંઈ મેસેજ આપવો હોય, કારણ કે અત્યારે આપણે જે પ્રકારના કિસ્સાઓ જોઈએ છીએ, તો એમને ખાસ શું કહેશો? સી આઈ ફીલ કે બધા છે ને આઈ મીન એક ટચ છૂટી રહ્યો છે ફેમિલીનો, બિકોઝ બધા ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેવા લાગ્યા છે અને રૂમે ટીવી છે, લોકો સામે આજે બેઠા છો તમે, પણ હું ધારો કે એટલું વાત નહીં કરું, મારે ધારો કે મારા કોઈ ફ્રેન્ડને કંઈ કહેવું છે તો હું વોટ્સએપ કરીશ કે એને સીધું નહીં કહું, હું સ્ટેટસમાં મૂકીશ કે મારા દિલમાં શું દર્દ છે. સો તમે રિયલ લાઈફમાં ફ્રેન્ડ્સના સાથે બોલતા થાઓ, તમારા પરિવારમાં તમે તમારા દિલની વાત કરતા થાઓ, તો તમારા દિલમાં બી ભાર નહીં રહે ને મગજમાં પણ ભાર નહીં રહે. અને આપણે પહેલાં નોટિસ કરીએ કે ઇવનિંગમાં બધા ભેગા થાય, સાંજે મળીને વાતો કરે, અને અત્યારે તો ગરમીની સિઝન છે તો ગોળા ખાવા માની લો ભેગા થાય છે, તો એ ટોળામાં તમે કેટલા લોકો નોટિસ કરશો કે બધા ભેગા છે નો ડાઉટ, પણ બધા પોતપોતાના ફોનમાં વ્યસ્ત છે. એટલે લોકો કમ્યુનિકેશન ભૂલી ગયા છે કે સામે અને ટોલરન્સ જતું રહ્યું છે એના લીધે. ધારો કે મને તમારા સાથે તરત નથી ફાવતું, ઓકે ડન, મારે બોલવું નથી, હું મારા વોટ્સએપ ને મારા ફોનમાં બિઝી થઈ જઈશ. સો એક કહેવાય કમ્યુનિકેશન કરતા લોકો ભૂલી ગયા છે. એન્ડ આ બધાના લીધે શું થાય છે, તમે કીધું લોનલીનેસ ઊભી થાય છે. દેન યુ લુક ફોર એક્સટર્નલ વેલિડેશન ઓન સોશિયલ મીડિયા, કે ત્યાં મને 4 ફ્રેન્ડ્સ લાઇક કરે છે, આ રિયલ ફ્રેન્ડ્સ તો નક્કામાં છે, કશું પોઝિટિવ નથી બોલતા. ત્યાં પેલો ફેન્ટસી કોઈક ફ્રેન્ડ છે એ તમને મળ્યો બી નથી ને ક્યાંક યુએસમાં બેઠો છે કે કોઈક જંગલમાં બેઠો છે, ત્યાંથી લાઇક કરે છે, એ વ્યક્તિને તમારાથી પલ્લો જ નથી પડ્યો, બાકી એ બી કહી દે કે બોસ તારો નેચર તો દૂર રહેવા જેવો જ છે. સો એના લીધે થાય છે શું કે એને વર્ચ્યુઅલ વર્લ્ડ બહુ જ સરસ લાગે, રિયલ વર્લ્ડ નથી સારું લાગતું, અને એ ચેઝમાં પ્રોબ્લેમ્સ થાય છે. તો હું એટલું જ કહીશ કે તમે ઇન્ફ્લુએન્સર્સ, એ બધા ઇન્ફ્લુએન્સર જ છીએ. બિલકુલ. બિકોઝ ઇફ યુ આર કનેક્ટેડ વિથ ઇવન 10 people, ઇન અ વે યુ આર ઇન્ફ્લુએન્સિંગ ધેમ વિથ યોર ચોઇસીસ. સો તમે એ એન્જોય કરો, નો ડાઉટ, તમારી કંપનીને લાઇક્સ ને બધું, પણ એ સાચું જીવન નથી. ટ્રુ વર્લ્ડ ઇઝ નોટ દેટ. એટલું યાદ રાખો. બિલકુલ, બહુ જ સરસ, અને કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, યુથને બહુ જ જરૂરી છે અત્યારે, એ તમે તમારી વાતમાં આપ્યો છે. તમારા હાથમાં રક્ષા પોટલી બાંધેલી છે. સપના ધાર્મિક છે, આધ્યાત્મિક છે? યસ, આઈ બિલીવ ઇન, હું બહુ ગોડ ફિયરિંગ છું. આઈ થિંક બધા ગોડ ફિયરિંગ રહે ને તો ભૂલો ના કરે લાઈફમાં, એટલે થોડુંક તો તમને હાયર પાવરમાં શ્રદ્ધા અને બધું હોવું જ જોઈએ. સો યા. સપના ફિટનેસ કોચ ના હોત તો ભગવાન જ જાણે શું હોત. તમે અટકાઈ દીધા મેં, પણ ફેક્ટ છે. કાં તો વિચારી હોત કે આ શું થઈ ગયું લાઈફ, MBA કરીને બી ઘરમાં બેઠી છે. અચ્છા, જ્યારે સાવ ફ્રી હોય ત્યારે શું કરતા હોય? સાચું કહું, મેં એટલું બધા કાર્યક્રમો કરેલા છે ને લાઈફમાં, આ અને તે ને બધી જ પ્રકારનામાં ફસાયેલી છું કે એટલે ફ્રી જેવું હોતી નથી હું. ઓકે. ચોઇસથી હા, મને છે ને કોન્ટેન્ટ બહુ જ એબ્ઝોર્બ કરું છું, એટલે હું ઓનલાઈન બધું જોતી જાઉં 24 કલાક. કંઈ મારું ચાલતું છે બેકગ્રાઉન્ડમાં, મને જોઈએ કંપની, ઓર એલ્સ મારા કન્સલ્ટેશન ચાલતા હોય, કામ કરતી હોઉં ત્યારે કામ કરું, બાકી જો આઉટ ફ્રી હોઉં તો આઈ લવ મ્યુઝિક, આઈ લવ ગોઈંગ ઓન લોંગ ડ્રાઈવ્સ. સો પ્રદૂષણ પણ બહુ કરું છું. અમારા જે દર્શકો છે, TV13ના જે દર્શકો, એના માટે કોઈ ખાસ મેસેજ આપવા માંગશો? હું એ જ મેસેજ આપવા માંગીશ કે લાઈફ છે ને બહુ પ્રેશિયસ છે, એને તમે કોઈ પણ, મારે હા એમ્બિશિયસ તમે હોવા જોઈએ, આપણે બધાએ આપણા બેસ્ટ સેલ્ફમાં હોવું ખૂબ જરૂરી છે, કારણ કે દેટ્સ ધ અલ્ટિમેટ હેપીનેસ. પણ તમે આજે જ્યાં પણ છો ત્યાં ખુશ રહો, મહેનત કરો અને થેન્કફુલ રહો, કારણ કે તમે જે જગ્યાએ છો ને એ જગ્યા સુધી પહોંચવા માટે પણ ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. સો બી થેન્કફુલ, એન્જોય યોર સેલ્ફ વેર યુ આર, બટ કીપ ઓન ગ્રોઈંગ, લર્નિંગ ન્યૂ થિંગ્સ.
થેન્ક યુ સો મચ સપના, અમારી સાથે વાતચીત કરવા બદલ, તમારો જે સમય છે તે અમને આપવા બદલ, અને ખૂબ સરસ રીતે તમારી જેવી જાણી અજાણી વાતો છે તે તમે અમારી સાથે શેર કરી. સો બંસી, આઈ એમ ઇક્વલી થેન્કફુલ, કારણ કે તમારા જે ક્વેશ્ચન્સ છે ને એ ખબર પડી જાય છે કે તમે બહુ જ મહેનત કરીને કે બહુ રિસર્ચ કરીને તમે પૂછો છો, પ્લસ યુ બ્રિંગ ઇન એન અમેઝિંગ એક્સપિરિયન્સ વિથ યુ. એટલા માટે આ સ્મૂથ કોન્વર્ઝેશન થઈ શક્યું, કારણ કે આ છે ને પેલું બેડમિન્ટનના ગેમ જેવું છે કે ટુ એન્ડ ફ્રો તો જ ગેમ સરસ જામે જો બંને સારું રમતા હોય. થેન્ક યુ મારી સાથે જોડાવા બદલ. તો આ હતા સપના વ્યાસ, કે જેમણે એમની આખી જે લાઈફ જર્ની છે તેના વિશે ખૂબ સરસ મેસેજ સાથે આપણી સાથે વાત કરી છે. અને આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી મુલાકાત કરાવતી રહીશ. આપ જોતા રહો અમારી આ ખાસ રજૂઆત સદાબહાર લમ્હે. નમસ્કાર.